26 વર્ષની મહિલા એક સ્ટેશનરીમાં જાય છે અને ત્યાં બુક ખરીદે છે. બુક ખરીદીને તરત જ એ પાછી રિક્ષામાં બેસે છે, કારણ કે એના ગામથી એ બુક સ્ટોલ 5 થી 6 કિલોમીટર દૂર હોય છે. જેવી એ રિક્ષામાં બેસે છે, સામે જ એક જુવાન 22-23 વર્ષનો એની સામે બેઠો હતો અને બંને વચ્ચે આંખ મળી અને પેલા એ વ્યક્તિએ નામ કીધું કે મારું નામ નીતિન છે, તમારું નામ શું છે? મહિલાએ આમ તેમ જોયું, થોડીક હચકાઈ, પછી એને કીધું મારું નામ અંજુ છે. બંને વચ્ચે વાતો થઈ, નંબર આપલે થયા, બંને હસી મજાકથી વાતો કરવા લાગ્યા. ઘરે પહોંચ્યા, દિવસ રાત બંનેની વાતો થઈ. આ વાતો પ્રેમમાં પાંગળી. પછી એક દિવસ નીતિને અંજુને કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. પણ અંજુએ તો કીધું કે મારો તો પતિ છે, 2 બાળકો છે અને ઘરે સસરાજી છે. હું કઈ રીતે તારી સાથે લગ્ન કરી શકું? પ્રેમ સુધી તો બરાબર હતું, પણ નીતિને જીદ કરી. આ જીદથી અંજુ એના ઘરે ગઈ. એના પતિનું નામ સુભાષ હતું. સુભાષ સાથે વાત કરી. પહેલા તો સુભાષને થોડી બીક લાગી. પગ નીચેથી જમીન નીકળી ગઈ, કારણ કે મારી પત્ની મને છોડીને બીજા સાથે જતી રહેશે. મારા છોકરાઓનું શું થશે? મારા પપ્પા જેની ઉંમર 76 વર્ષથી વધારે છે, એનું શું થશે? પણ અંજુએ એવું કહ્યું કે હું તમને છોડીને નહીં જઈશ. નીતિન એટલે કે મારો પ્રેમી એવું કહેવા માંગે છે કે લગ્ન કરીને આપણે સાથે જ રહીશું. થોડી વાર તો વાદ વિવાદ થઈ, ફરિયાદો થઈ, પણ અંતે સુભાષ એટલે કે એનો પતિ માની ગયો અને બંનેઓના 19 માર્ચ 2026 લગ્ન કરાવી દીધા. લગ્ન શાંતિપૂર્વક થઈ ગયા. થોડા દિવસ વીતી ગયા. પછી એના એક્ઝેક્ટ 5 થી 6 મહિના પછી મિત્રો એમના ઘરે પોલીસ આવી. હા મિત્રો, પોલીસ કઈ રીતે આવી, શું આવી, આજની સ્ટોરીમાં આપણે જાણીશું. નમસ્કાર મિત્રો, મારું નામ છે વિજય ભાવસાર. તમારી સમક્ષ લઈને આવ્યો છું એક સત્ય ઘટના, જે હમણાં તાજેતરમાં જ થઈ ગઈ. વાત જાણે એમ છે, ઉત્તર પ્રદેશ સિતારપુર નામનું જિલ્લો છે. ત્યાં આગળ મહેમુદાપુર એક પોલીસ સ્ટેશન છે. એની 5-6 કિલોમીટર દૂર એક ફુલવાડીપુર નામનું એક ગામ છે. ગામમાં 20 ઓગસ્ટ 2026 112 નંબર પરથી કોલ કરવામાં આવ્યો. પોલીસ એ ઘટના સ્થળે પહોંચી ગઈ. ઘટના સ્થળે પહોંચી, બોલો શું કામ છે? એ મહિલાએ એવું કહ્યું, એ મહિલાનું નામ હતું અંજુ. હા મિત્રો, એ મહિલાએ એવું કહ્યું કે મને આ ઘરમાંથી મારે છે, મને ધમકાવે છે અને મને ઘરમાંથી બહાર કાઢી નાખવાની ધમકીઓ આપે છે. તમે જ કંઈ કહો. પોલીસવાળાએ વધુ જાણકારી લીધી. જાણકારી મેળવતા પોલીસવાળાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. પોલીસવાળાએ માથે હાથ મૂકી દીધો મિત્રો, અને એવું કહ્યું કે આ તો એક સિવિલ મેટર છે, તમારે બધાએ પોલીસ સ્ટેશન આવવું પડશે અને તમારે ત્યાં આગળ સ્ટેટમેન્ટ લખાવવું પડશે અને ફરિયાદ તમારે લખાવવી પડશે. પછી જ અમે આગળ કાર્યવાહી કરીશું. એટલે તમે લોકો બધા પોલીસ સ્ટેશન આવો. મિત્રો થોડી જ ક્ષણોમાં બધા પોલીસ સ્ટેશનમાં જે પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ હતા એ થોડા વ્યસ્ત હતા, થોડા અર્જન્ટ કામમાં હતા. એટલે જે લોકો અંજુ, સુભાષ, નીતિન અને બીજા ઘરના સભ્યો જે આવ્યા હતા એ સાઈડ પર ઊભા હતા. સાઈડ પર ઊભા ત્યાંથી એક વ્યક્તિ પસાર થતો હતો. એ વ્યક્તિનું નામ હતું અર્પિત શુક્લા. એ પેશાથી એક પત્રકાર હતો. એને કંઈક અવાજ સંભળાયો મિત્રો. અવાજ સંભળાયો અને તરત જ પેલી મહિલા પાસે ગયો અને મહિલાને કીધું કે મારું નામ અર્પિત શુક્લા છે, હું એક પત્રકાર છું. જો તમને કંઈ તકલીફ થતી હોય તો તમે સાહેબના પહેલા તમે મને આ બધી વાત કહી શકો છો. એનો પતિ છે. વાત જાણે એમ છે કે 7 થી 8 મહિના પહેલા હું મારા છોકરાઓ માટે બુક્સ લેવા ગઈ હતી. ત્યારે નીતિન નામના મારાથી 3 વર્ષ નાના જુવાન સાથે મારી મુલાકાત થઈ ગઈ હતી. મુલાકાતમાં અમે બંને સાથે એકબીજાને નંબર શેર કર્યો હતો. નંબર શેર કરીને અમે એકબીજા સાથે વાતો કરતા હતા. રાત દિવસ વાતો કરતા હતા. આ વાતો ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ અમને ખબર ના હતી. એક દિવસ નીતિને કીધું કે આપણે ચોરી છુપેથી મળીએ છીએ, શું આપણે લગ્ન કરી લઈએ? આ વાત મેં મારા પતિને કરી. પતિ પહેલે તો મારી સાથે ફરિયાદ કરી, મારી સાથે રિસાઈ ગયા, પણ મેં થોડી વધારે દલીલ કરી, વધારે તકરાર કરી. એટલે મારા પતિએ એવું કીધું કે હું મારા પપ્પાને પૂછીને કહું. એના પપ્પાની ઉંમર 76 વર્ષથી ઉપર હતી. એને એના પિતાજીને વાત કરી. પિતાજીએ કહ્યું કે જો હવે તો મારી ઉંમર આ બધા નિર્ણય લેવાની નથી, પણ તને જે સારું લાગે એવું તું કર. સુભાષ એટલે કે મારા પતિને વ્યવસ્થિત ત્યાંથી જવાબ ના મળ્યો. એટલે
મારા મમ્મીને એમને બોલાવ્યા. મારા મમ્મી ઘરે આવ્યા. સુભાષ એમને બધી વાતો કરી અને કહ્યું કે જો આ તમારી દીકરી આવું કૃત્ય કરે છે, હું એને ના પાડું છું તો પણ. અંજુના મમ્મી આવીને એવું કહ્યું, જો તમારે જે કરવું હોય તે કરો, પણ પરિવારમાં, સમાજમાં અને આ ગામમાં ક્યારેય તમારી બેઇજ્જતી ના થવી જોઈએ. મિત્રો, એક તરફા એટલે કે અંજુને એક પોઈન્ટ મળી ગયો, એક ગ્રીન સિગ્નલ મળી ગયું એટલે અંજુ વધારે જ દબાણ કરવા લાગી એના પતિને એટલે કે સુભાષને. એવું પણ કહ્યું કે તમે એમની સાથે મારા લગ્ન કરાવી દો, કારણ કે એ રાજસ્થાનમાં જ કામ કરે છે, સીએનસી મશીન ચલાવે છે અને 2 થી 3 મહિનામાં જ એક વખત અઠવાડિયા પૂરતો અહીં આવશે. અંજુના પતિને એવું લાગ્યું કે ના, એમની મરજી છે, એમને કરાવી દેવા જોઈએ. એટલે 19 માર્ચ 2026 ગામની નજીકના એક મંદિરમાં એમના હિન્દુ રીતિ પ્રમાણે લગ્ન કરાવી દીધા. લગ્ન કરાવી દીધા. સુખી સંસાર ચાલતું હતું. એમને દિવસે સુભાષ નોકરી પર જતો હતો ત્યારે પત્ની એટલે કે અંજુ નીતિન એટલે કે એના પ્રેમી સાથે ટાઈમ વિતાવતી હતી અને રાત્રે સુભાષ ઘરે આવતો હતો અને રાત્રે અંજુ એની પત્ની એની સાથે સમય વિતાવતી હતી. એમના 2 બાળકો પણ નીતિન એટલે કે એમના પ્રેમીને બહુ પ્રેમથી વાલથી રાખતા હતા. બંને દીકરાઓ એમને કાકા કાકા કહીને સંબોધન આપતા હતા. સુખી સંસાર ચાલતું હતું. પણ રક્ષાબંધન આવવાના અઠવાડિયાથી 10 દિવસ પહેલા કોઈક ગામવાળાએ, જે સુભાષ એમનો પતિ હતો, એમની 2 બેન અને 2 બહેનોએ બંનેઓને ફોન કરીને કહ્યું કે તમારા ઘરે તો આવું કૃત્ય ચાલે છે. એટલે તાત્કાલિક એની બંને બહેનો અને બંને બનેવી ત્યાં ઘરે આવી ગયા. એવા અરસામાં જ નીતિન પણ એટલે કે એનો પ્રેમી રાજસ્થાનથી નોકરી પરથી અઠવાડિયા પૂરતો આવ્યો હતો. રોજ કંકાસ, રોજ ઝઘડા થતા હતા. એક દિવસ તો એવો થઈ ગયો કે મને મારવાની, જીવથી મારી નાખવાની કોશિશ કરી. એટલે 21 ઓગસ્ટ 2026 મેં પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો અને અમે આજે અહીંયા છે. મિત્રો, આ સત્ય ઘટનાથી તમને શું લાગે છે કે જે પત્ની અંજુ હતી એને શું સારું કર્યું? પણ ના મિત્રો, હિન્દુ રીતિ પ્રમાણે લગ્ન કરવા બરાબર છે, પણ હિન્દુ સમાજમાં એક જ પતિ હોય છે અને એક જ પત્ની હોય છે. હા, અંજુને કરવા હતા તો એના પહેલા પતિને છૂટાછેડા આપી દેવા હતા, પણ ના, એને તો બંને જોઈતા હતા. બંને બાળકો પણ જોઈતા હતા અને ઘર પણ જોઈતું હતું. મિત્રો, એવા અંદરથી એનું કામ પટાઈને આવે છે, બધી વિગતવાર વાતો જાણે છે અને એવું કહે છે કે અંજુ દેવી એટલે કે જે પત્ની છે એ બાલિક છે, એ જે ધારે એ કરી શકે છે. પણ ગામવાળા એકદમ ઉગ્ર થઈ ગયા કે અમે અમારા સમાજમાં, અમારા ગામમાં આવું કૃત્ય ના થવા દઈએ, સંસ્કૃતિ વિરુદ્ધનું કામ ના થવા દઈએ. એટલે એ લોકો મારવા ગયા. મારવા ગયા એટલે પોલીસવાળાએ તાત્કાલિક જાણ કરી, જો કોઈએ પણ કાનૂનને હાથમાં લીધો છે તો એની સજા તમને લોકોને ખબર જ છે. પણ ગામવાળા બધા ગભરાઈ ગયા અને દૂર હટ થઈ ગયા. આવામાં જ પત્ની, પતિ અને એનો જે પ્રેમી હતો એ તાત્કાલિક ઘરે ગયા, એનો જરૂરિયાત પૂરતો સામાન લાવ્યો અને કશે ચાલ્યા ગયા. મિત્રો, આ બધી વાત અર્પિત શુક્લાએ શાંતિથી સાંભળી હતી. અર્પિત શુક્લા એક પ્રસિદ્ધ પત્રકાર હતા. એમણે અંજુ દેવી સાથે વાત કરતા હતા ત્યારે એક જ પ્રશ્ન કર્યો હતો. મિત્રો, એ પ્રશ્ન તમે ધ્યાનથી સાંભળજો. પત્રકાર અર્પિત શુક્લાએ એવું કહ્યું હતું, તમને કોઈ ત્રીજો વ્યક્તિ મળશે તો શું તમે ત્રીજા લગ્ન કરશો? મિત્ર, આટલી વાતથી અંજુ દેવીના પગ નીચેની જમીન સરકી ગઈ અને એને કસમ ખાધી કે આજ પછી હું કોઈ ત્રીજા પુરુષની સામે જોઈશ નહીં. આ બંને મારા પતિ છે અને મારા દીકરાઓ મારી સાથે છે. એમ કરીને ત્યાંથી એ લોકો કશે જતા રહ્યા. મિત્રો, આ ઘટના 21 ઓગસ્ટ 2026 છે. લગભગ થઈ ગયું છે, અઠવાડિયા જેવું થઈ ગયું છે, પણ એ ત્રણેયનો અને બંને છોકરાઓનો ક્યાંય પટ્ટો નથી. એવું કહેવામાં આવે છે કે ગામ છોડીને કશે બીજે જતા રહ્યા છે. જો આ ઘટના સંભળાવવાનો ઉદ્દેશ મારે કોઈના દિલને ઠેસ પહોંચાડવાનો નથી, કાં તો કોઈને પણ મન દુખાય એવું કામ કરવાનો નથી, પણ સમાજમાં જાગૃતતા ફેલાવવાનો છે અને સતર્કતા ફેલાવવાનો છે. જો કદાચ અંજુ વર્માએ એના પતિને છૂટાછેડા આપીને એના પ્રેમી સાથે લગ્ન કર્યા હતે તો સમાજને અને સંસારને અને ગામવાળાને કોઈ તકલીફ ના હતી. પણ અંજુએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે. મિત્રો, આ તો નહીં જ ચાલે.
આ હતી આજની સત્ય ઘટના. મિત્રો, જો તમને આવા જ વિડીયો જોવા હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બરાબર? આ સ્ટોરી ગમી હોય અને તમે આવી સ્ટોરી જાણવા અને સમજવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.